નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ગોકુલનગર પાસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, જેને લઈને મહિલાઓએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે। ગોત્રી વિસ્તારમાં ગોકુલનગર આવેલું છે ને જ્યાં એક યુવકના ઘરમાં ઘૂસી અને અસામાજિક તત્વોએ આખા પરિવારને ઢોરમાર માર્યો, જેને લઈને સોસાયટીના રહીશો એકત્રિત થયા હતા અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી ન્યાયની માંગ કરી છે। પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી અને આરોપીઓને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા છે। અસામાજિક તત્વો દર વર્ષે અમારા કોઈ પણ વાર તહેવારમાં આવીને ગાળો બોલે છે, અમારા ઉપર ગમે તેમ નજરથી જોવે છે અને આવી જ રીતે અમને હેરાન કરે છે। તો અમે અમારા ઘરમાં પણ સુરક્ષિત નથી। એ ત્રણેય આરોપીને પકડો અને એમને જલ્દીથી જલ્દી સજા આપો, બસ અમારી એ જ માંગણી છે। અને આ પોલીસવાળા અમને સપોર્ટ કરે એ અમારી બહુ જ રિક્વેસ્ટ છે એ લોકોને। અને અમે અમારા પોતાના જ ઘરમાં સેફ નથી, અમારી સેફટીનું શું એ આ પોલીસવાળા અમને જવાબ આપે, બસ અમને અમારી સેફટી આપે એટલી જ અમારી રિક્વેસ્ટ છે। અને આ લોકોને જલ્દીથી પકડો અને એમની ઉપર કાર્યવાહી કરો। અંજલિ। અમે ગોત્રી ગોકુલનગર એરિયામાં રહીએ છીએ। અમે સુરક્ષિત નથી, કારણ કે અમે ગઈકાલ રાત્રે અમારે એક જીજાજી છે, એમને તકલીફમાં હતા તો દેખવા ગયા હતા હોસ્પિટલથી। ત્યાં આગળ ખાલી રોડ પરથી સાઈડ પર ખસવાનું કીધું, ન જેવી બાબતે અસામાજિક તત્વોએ જેવું કે 3-4 આરોપી છે જે આવીને અચાનકથી આવીને ઘરના આંગણા ઉપર ચડીને અમને મારી ગયા છે। મારા હસબન્ડ ઉપર, મારા દિયરને માથામાં મારી દીધું છે અને મને પણ બેકમાં વાગ્યું છે, મારા હસબન્ડનો પગ તોડી નાખ્યો છે અને FRI પણ નોંધાવી દીધી છે। પોલીસે પણ કાર્યવાહીના પગલાં લીધા છે, પણ અમે એવી અપીલ કરીએ છીએ કે એમના પર કડકથી કડક પગલાં લેવામાં આવે। આ સામાજિક તત્વો વધી જ રહ્યું છે। અમારા ઘરમાં અમારા આજુબાજુના લેડીઝ છે, છોકરીઓ, વહુઓ છે જે અત્યારે સુરક્ષિત નથી। તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ આના પર સારામાં સારા અને કડકથી કડક પગલાં લેવામાં આવે। આ વસ્તુ નહીં સહન થાય। હવે અત્યારે તો લેડીઝ ઉપર થયું છે, લેડીઝ ઉપર આવે ત્યારે પછી છોકરીઓ, હજી અમે તો સમજ્યા, હવે નાની છોકરીઓ પણ છે અમારા ઘરમાં, એના પર કાર્યવાહી ફૂલ કરો સાહેબ। શું કારણ હતું કે તમને માર મારવામાં આવ્યો છે? અમે 4 વ્હીલરમાં જઈ રહ્યા હતા, સામેથી 2 જણ ચાલતા હતા, ધીરે ધીરે નોર્મલ હોર્ન માર્યો, ખસ્યા નહીં। ત્રીજા હોર્ને ખસવા માટે જણાવ્યું તો એ કહે છે કે ભાઈ જગ્યા નથી, આમ તેમ કરીને કહે છે કે તમારે જે કરવું હોય એ કરી લેજો, આમ કે જગ્યા નથી। નોર્મલ જગ્યા હતી, ચાલતો માણસ જગ્યા કરી શકે છે, એને જગ્યા આપી નહીં અને પછી કે એવું હોય તો તમે લોકો બહાર આવી જજો, આમ તેમ એવું કર્યું। પછી અમે લોકો કંઈ બોલ્યા નહીં, જતા રહ્યા। પછી જેવા ઘરેથી રિટર્ન હોસ્પિટલથી રિટર્ન આવ્યા, હજુ જસ્ટ હું તાળું ખોલી રહી હતી એવામાં તરત જ મારા ઉપર અને મારા હસબન્ડ ઉપર એટલા ખરાબથી ખરાબ કોન્સ્ટન્ટ હુમલા કર્યા છે અને પાઇપ હતો, બ્લોક પાઇપ, મારા દિયરને માથામાં મારી દીધું છે અને હટાવતા જ નહોતા। પબ્લિકે ઘણો ટ્રાય કર્યો હટાવવાનો, એના પછી હટાવ્યો અને 3 આરોપી હતા। શું માંગ છે તમારી? અમને કડકમાં કડક પગલાં લેવા જોઈએ। આના પછી કે અમે અત્યારે ઘરે જઈએ, ઇવન એ લોકો છૂટે એના પછી પણ અમે સુરક્ષિત રહેવા જોઈએ। એ લોકોનો કોઈ ભરોસો નહીં। આ વસ્તુ ઘણા ટાઈમથી ચાલી રહ્યું છે। આપનું પૂરું નામ? જિજ્ઞાસા પ્રકાશ કુમાર જારિયા।